સુરત યોગી ચોકમાં યોગીનગર પાસે આવેલા તિરુપતિ શાક માર્કેટ પાસે નો પાર્કિંગમાં રહેલી ગાડી ઉઠાવતા ટ્રાફિક પોલીસ સાથે યુવતી અને યુવકનું ઘર્ષણ સર્જાયું હતું. મહિલા ટ્રાફિક પોલીસની ટોઈંગ વેન સામે ઊભી રહી હોબાળો કર્યો હતો તો સરથાણા પોલીસને જાણ કરાતા મહિલા પોલીસ સાથે દોડી આવી હતી. સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈની સામે મહિલા પોલીસને યુવકે ધક્કો માર્યો હતો. યુવકે કહ્યું કે હું અધિકારી હોય તો સુરતમાં એક લુખ્ખો ન હોય, દેશ માટે પગાર પણ ન લઉં, મારે નથી આવું આ સડી ગયેલી સિસ્ટમમાં. અંતે સરથાણા પોલીસ દ્વારા યુવતી અને યુવકને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. સરથાણા પોલીસ દ્વારા તેઓની સામે અટકાયતી પગલાં લઈને કાર્યવાહી હાથ ધરી હતી. તો યુવક અને યુવતીએ માફીનામું લખી બીજી વાર ફરજ રૂકાવટ ન કરવા અને બીજી વાર ભૂલ ન કરવાની બાંહેધરી આપી હતી. આજ રોજ યોગીનગરની માર્કેટમાં નો પાર્કિંગમાં ટુ વ્હીલ મૂકેલી હતી, એટલા માટે અમારે ટ્રાફિક પોલીસવાળાને ઘર્ષણ થયું. તો અમે એ ભૂલ હવે લોકોના ઉશ્કેરવાથી અમે કરી હતી, તો હવે આજ પછી નહીં કરી અને લોકોને પણ કહીએ છીએ કે આવી ભૂલ કોઈ કરતા નહીં.